अन्य समाचारो जूनागढ़थी ज्यां फरी एकवार साइबर फ्रॉडना नाણાં સગેવગે કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે। એનસીસીઆરપી પોર્ટલની 192 ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી, જે આરોપીઓના બેંક ખાતામાં રૂપિયા 943 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે। ભાડાના ખાતાઓ દ્વારા કરોડોની રકમ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું। રૂપિયા 305 કરોડથી વધુના વ્યવહારો આંતરરાજ્ય કર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુખ્ય 2 આરોપીઓ સહિત 5ની ધરપકડ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। ઇરફાન જાદુગર બાબતે વિગતવારની હાલ તપાસ શરૂ છે। તે કેવી રીતે આ લોકોના સંપર્કમાં આવેલો, તેમના ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સાથેના વાતચીત, વોટ્સઅપ, આ ઉપરાંત એકાઉન્ટમાંથી જે રૂપિયાઓના જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાંથી અને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે તેમની પૂછપરછના આધારે છે એ હાલ તેમના સુધી તેમનું નામ ખુલેલું છે। વધુ તપાસ શરૂ છે આ દિશામાં।